બજારમાં વયા ગયા હતા. તો બજારમાં ગયા તો જો હું બધું આ વસ્તુ બધું લાવી છું, જોઈ લે તમે. આજે અમે બજારમાં ગયા હતા તો હું આ બધું જમવાનું છું. આ કોને કોને ભાવે છે, મારું ફેવરેટ વસ્તુ છે, હું તમને બતાવું, તમે જોજો. આ કોને કોને આવું બધું ભાવે છે મને કહેજો, કોમેન્ટ કરી દેજો. ને એક મારી મસ્ત ફેવરેટ વસ્તુ છે, હું તમને બતાવું. કોને કોને આમાંથી હું ભાવે છે ને એ કહી દેજો, કોમેન્ટ કરી દેજો. જુઓ ફ્રેન્ડ, આ છે ને મારું ફેવરેટ વસ્તુ છે. જો હજી જો અમે બજારમાંથી હાલે આવી છીએ, હજી કામેથી બારોબાર જ અમે બજારમાં ગયા હતા. અને હજી છે ને જમવાનું પણ બાકી. હજી કેટલા વાગી ગયા છે? કેટલા વાગ્યા છે? 3 માં 7 મિનિટની જ વાર છે. તો અમારે જે જમવાનું બાકી છે 3 માં 7 મિનિટની જ વાર છે. તો હતું અને બહુ ભૂખ લાગી હતી એટલે તમને બતાવવાનું બહુ કાંઈ ટાઈમ ન રહ્યો. ભૂખ લાગી એટલે ફટાફટ અમે જમવા બેસી ગયા. પછી મસ્ત જમી કારવીને મસ્ત મજાના સૂઈ ગયા હતા, કેમ કે થાકી એટલા ગયા હતા. કેટલા ટાઈમથી એમને આરામ પૂરો નહોતો મળ્યો. ડુંગળીનું શાક, લીલી ડુંગળી અને ગાંઠિયા બેયનું શાક બનાવવાનું છે. તમે કોઈ દિવસ કોઈએ બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો. અમને તો આવું બહુ ભાવે, કેમ કે મને બહુ મજા આવે આવું ખાવાની. લીલી ડુંગળીનું શાક અત્યારે ચોમાસાની કેવી મજા આવે, એમાંય ગાંઠિયા નાખે હોય તો મજા જ પડી જાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે સવારમાં કામે વહેલા વયા જ આવી છીએ, એટલે બહુ ટાઈમ નથી રહેતો સવારમાં બ્લોગ બનાવવાનો, એટલે અમે બપોરે સાંજે જ બનાવી છીએ. આજ તો અમે કામે ગયા હતા, પણ છે ને રજા પાડી દીધી છે બપોર પછી અમે કામેથી રજા પાડી દીધી, એટલે અમે બજારમાં વયા ગયા હતા. તો બજારમાં ગયા તો જો હું બધું આ વસ્તુ બધું લાવી છું, જોઈ લે તમે. આજે અમે બજારમાં ગયા હતા તો હું આ બધું જમવાનું છું. આ કોને કોને ભાવે છે, મારું ફેવરેટ વસ્તુ છે, હું તમને બતાવું, તમે જોજો. આ કોને કોને આવું બધું ભાવે છે મને કહેજો, કોમેન્ટ કરી દેજો. ને એક મારી મસ્ત ફેવરેટ વસ્તુ છે, હું તમને બતાવું. કોને કોને આમાંથી હું ભાવે છે ને એ કહી દેજો, કોમેન્ટ કરી દેજો. જુઓ ફ્રેન્ડ, આ છે ને મારું ફેવરેટ વસ્તુ છે. જો આ કોને કોનું ફેવરેટ છે ને કોને ભાવે છે એ કોમેન્ટ કરજો. જો આ બધું હું અત્યારે બજારમાંથી લઈને હજી હાલ્યા આવી છીએ. કેટલોય બધો નાસ્તો જ છે હો આ બધોય. જો આ બધોય નાસ્તો જ છે. આમાંથી કોનું કોનું ફેવરેટ છે જો આ બધું લઈને આવ્યા. જો આ ઝીણા મોટી વસ્તુ, મારી જેમ કોને આવું બધું ખરીદવું ગમે છે કોમેન્ટ કરી દેજો બધાય. જુઓ આવું બધું ઝીણી ઝીણી વસ્તુ હું બધું લઈને આવી છું. આવો કોને શોખ છે મારી જેમ આવું બધું ખરીદવાનું? જો બધું હજી આ બધું લઈને આવીશું આજે. જો આ માતાજીનો ફોટો લાવીશું. અમે અહીંયા રૂમમાં રહેવી છીએ, ભાડે રૂમમાં, એટલે અમારે એક માતાજીનો ફોટો નથી, એટલે માટે જો હું આ ફોટો લઈને આવીશું આજે બધાય માતાજીનો. જોઈ લેજો બધાય. જો આ કોને ખરીદવાનો શોખ છે મારી જેમ? ને આ છે ને મારું ફેવરેટ વસ્તુ છે. એ કોનું ફેવરેટ છે એ કોમેન્ટ કરી દેજો બધાય. અને હજી જો અમે બજારમાંથી હાલે આવી છીએ, હજી કામેથી બારોબાર જ અમે બજારમાં ગયા હતા. અને હજી છે ને જમવાનું પણ બાકી. હજી કેટલા વાગી ગયા છે? કેટલા વાગ્યા છે? 3 માં 7 મિનિટની જ વાર છે. તો અમારે જે જમવાનું બાકી છે 3 માં 7 મિનિટની જ વાર છે. તો હવે જો હારી આવીને સૂઈ ગયા છે, થાકી ગયા છે એ તે ગાડી હાંકી અમે ગયા હતા કારખાનાથી પરબારા રિક્ષામાંથી પછી કારખાનાથી ગાડી લઈને વયા. કેમ કે અમારી પાસે તો કાંઈ લાયસન્સ છે નહીં, એટલે ગાડી લઈને તો ન જવાય. તો એટલા માટે અમે છે ને રિક્ષામાં ગયા હતા ને પછી કારખાનાથી પાછા ગાડી લઈને આવ્યા છે. પછી જમવાનું પણ બાકી છે. તો ચાલો બધા જમવા. આજે છે ને મોડું થઈ ગયું, જવાનું હતું, બીજે જવાનું છે, પણ એ સરપ્રાઈઝમાં છે. તમે આગળના બ્લોગમાં પણ અમારો બ્લોગ રોજ જોતા રહેજો. અમારા આગળમાં બ્લોગમાં નવો એક વિડીયો આવવાનો છે, તો તમે જોતા રહેજો અને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો.
અને બધાને જે હોય તો આ ફ્રેન્ડ આપણે છે જમી લેવી 3 વાગી ગયા છે તો જમી લેવી ભૂખે બહુ લાગી છે હવાનું તો ખાધું તો અમે બજારમાં ખાલી પાણીપુરી મેં એક જ ખાધી તો હરિયા કાંઈ નથી ખાધી અને એક મકાઈ ખાધી તો બાકી બીજું કાંઈ અમે ખાતું નથી અને હવે લાગી છે ભૂખ તો જમી લઈને હાલો બધા જમવા અને તો સાંજે મળીએ આપણે મોડું થતું હતું અને બહુ ભૂખ લાગી હતી એટલે તમને બતાવવાનું બહુ કાંઈ ટાઈમ ન રહ્યો ભૂખ લાગી એટલે ફટાફટ અમે જમવા બેસી ગયા પછી મસ્ત જમી કારવીને મસ્ત મજાના સૂઈ ગયા હતા કેમ કે થાકી એટલા ગયા હતા કેટલા ટાઈમથી એમને આરામ પૂરો નહોતો મળ્યો તો આજે બપોરે અડધો દિવસનો ટાઈમ હતો તો અમે મસ્ત મજાના સૂઈ ગયા હતા ઉપર પાછા સૂઈને ઊભા થઈ પાછા ચા બનાવી નાસ્તો કર્યો પછી બધું ઘરનું કામકાજ કરી અને જો હવે અત્યારે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવવામાં શું છે જો આપણે ડુંગળીનું શાક લીલી ડુંગળી અને ગાંઠિયા બેયનું શાક બનાવવાનું છે તમે કોઈ દિવસ કોઈએ બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો અમને તો આવું બહુ ભાવે કેમ કે મને બહુ મજા આવે આવું ખાવાની લીલી ડુંગળીનું શાક અત્યારે ચોમાસાની કેવી મજા આવે એમાંય ગાંઠિયા નાખે હોય તો મજા જ પડી જાય તો આપણે હવે જો આ ડુંગળીનું એનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું જે કોઈ ખાતા હોય કોમેન્ટ કરી દેજો કોને કોને ભાવે છે મને તો બહુ ભાવે છે તો ચાલો ફ્રેન્ડ આપણે અત્યારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનો રસોઈ બનાવીને અને મારો ઢીંગલો જો આમ પડ્યો છે મારી સામો જોઈને બેઠો છે મસ્ત મજાનો મારે એને મસ્ત આજે કેટલાય ટાઈમથી નવડાવ્યો નહોતો તો આજે એને નવડાવી નાખ્યો પાછો વરસાદ આવે છે તો પાછો એ એમ કહે છે કે હું હુકાઈશ ક્યારે એ જે અડધો લીલો છે ને અડધો હુકાઈ ગયો છે અને એ ક્યારનો બપોરનો ત્યાં બેઠો છે જવો મસ્ત મજાનો મારે ઢીંગલાને નવડાવી નાખ્યો છે હું કોની જેવો છે કોમેન્ટ કરી દેજો જરાક તો ચાલો હવે મોડું થઈ ગયું છે રસોઈ બનાવ તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખવી અને જમી કારવીને મસ્ત હતું પછી જમી લઈએ વાસણ કરીને પછી બધાને ગુડ નાઇટ તો ચાલો ફ્રેન્ડ અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો થેન્ક યુ